ભારતના લોકો સાર્વભૌમ સમાજવાદી બિનસાંપ્રદાયિક લોકતંત્રાત્મક પ્રજાસત્તાક તરીકે સંસ્થાપિત કરવાનો તથા તેના સર્વ નાગરિકોને સામાજિક આર્થિક અને રાજકીય ન્યાય વિચાર અભિવ્યક્તિ માન્યતા ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા દરજ્જો અને તકની સમાનતા પ્રાપ્ત થાય તેમ કરવાનો અને તેઓ સર્વમાં વ્યક્તિનું ગૌરવ અને રાષ્ટ્રની એકતા અને અખંડતા સુદૃઢ કરે એવી બદ્ધતા વિકસાવવાનું ગંભીરતાપૂર્વક સંકલ્પ કરીને અમારી સંવિધાન સભામાં 26 નવેમ્બર 1949ના રોજ આપી આ સંવિધાન અપનાવી અધિનિયમિત કરી અમને પોતાને અર્પિત કરી હતી। બાબા સાહેબ અમર રહો, બાબા સાહેબ અમર રહો, બાબા સાહેબ અમર રહો। જબ તક 26 નવેમ્બર 1949ના દિવસથી અમલમાં આવેલ સંવિધાનને આજે 75 વર્ષ પૂરા થયા। ડોક્ટર બાબા સાહેબ આંબેડકર દ્વારા બનાવવામાં આવેલા વિશ્વનો શ્રેષ્ઠ બંધારણ પૈકીનો એક બંધારણ એ દિવસથી ભારતમાં અમલમાં આવ્યો અને જે અસમાનતાઓ હતી દૂર થઈ, દરેક વર્ગને દરેક તબક્કાને પૂરેપૂરો ન્યાય મળે, પૂરી સમાનતા મળે, એના માટે કરીને જે બંધારણ બનાવવામાં આવ્યું છે, વિશ્વના શ્રેષ્ઠ જે અલગ અલગ દેશોના બંધારણમાંથી શ્રેષ્ઠ જે વસ્તુ હતી લઈને ભારતનું બંધારણ બનાવવામાં આવ્યું છે। જવાહરલાલ નહેરુના વડપણ હેઠળની કોંગ્રેસ સરકારના સમયથી અમલમાં આવેલો આ બંધારણ થકી આજે આપણા દેશમાં લોકોની સ્વતંત્રતા ટકી રહી છે। આજે જ્યારે સરમુખત્યારશાહી ધરાવતા માનસિકતા ધરાવતા લોકો સત્તામાં છે ત્યારે ખાસ આપણે બાબા સાહેબને યાદ કરવા જોઈએ। બાબા સાહેબ આંબેડકરે જે વસ્તુઓને નાબૂદ કરી હતી અને ફરીથી આ કાળા અંગ્રેજો આજે અમલમાં આવી રહ્યા છે, ત્યારે આપણે આશા રાખીએ કે ફરીથી ભારતમાં એક બંધારણ અને કાયદાથી ચાલતો દેશ બને અને આવા સરમુખત્યારી લોકો સત્તામાંથી બહાર જાય।